कि आप आज जहां हमारे साथ आज के इस मुहिम में जुड़े हैं। सबसे पहले सूरत की जनता को, जहां आप हमेशा इंटरनेट से जोड़ करके रखते हैं, आज अपनी वाणियों के साथ कोई तो रूबरू कर रहे हैं। કેમ છો સુરત? બધા એક સાથે ફરી એકવાર બોલીએ, ભારત માતા की જય જય હિન્દ. જય હિન્દ. મિત્રો ઘણા બધાને નહીં ખબર હોય હું સુરતનો જ છું. વાહ, ક્યા વાત છે. યસ, હું અહીંયા જ મોટો થયો છું. મારું મોટા ભાગનું બાળપણ સુરતમાં જ વીત્યું છે અને અજુગતું લાગશે કદાચ સાંભળવામાં, મને સૌથી સારી ઊંઘ આ સિટીમાં આવે છે. સુકૂન જેને કહીએ ને મને આ સિટીમાં આવે છે. એટલે એકવાર સુરતીઓ માટે, સુરત માટે જોરદાર તાળીઓ થઈ જાય. સ્ટેજ પર ઉપસ્થિત બધા મહાનુભાવો, આગેવાનશ્રીઓ, યુથ નેશનના સદસ્યો, બધા જેમના સરસ મજાનો કાર્યક્રમ સમાજ ઉત્કર્ષ માટે 12 વર્ષથી કરે છે, એ બધાને પહેલા ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. ગુજરાત રાજ્યના યુથ વતી હું આપ સૌનો આભાર માનું છું કે આવા સરસ મજાના કાર્યક્રમનું તમે 12 વર્ષથી આયોજન કરી રહ્યા છો. મિત્રો આજે પ્રજાસત્તાક દિવસ છે. આપ સૌને એની ખૂબ ખૂબ શુભકામના. આપણો દેશ પ્રજાસત્તાક ત્યારે બન્યો જ્યારે આઝાદ થયો. આઝાદી અમૂલ્ય વસ્તુ છે. કેટલી કુરબાનીઓ લાગી, કેટલા લોકોએ પોતાના જીવ આપ્યા, કેટલા લોકોએ પોતાનું ઘર બાર જીવન બધું છોડી દીધું, ત્યારે જ આપણને આઝાદી મળી. હવે આ આઝાદી મળ્યા પછી અહીંયા ઉભેલી કોઈ પણ વ્યક્તિ કે ઇન્ટરનેટના માધ્યમથી જોનારી કોઈ પણ વ્યક્તિ ગુલામી સ્વીકારશે? કોઈને કોઈ એમ કહે કે તમે કાલથી ગુલામ બની જાઓ, તો કોઈ પણ વ્યક્તિને ગુલામી સ્વીકારવું ગમશે? નહીં ગમે. ડ્રગ્સ એ મોડર્ન ડેની ગુલામી છે. આધુનિક જગતની ગુલામી એટલે ડ્રગ્સ. એ એક પદાર્થ તમને એવા ગુલામ બનાવી દે છે કે તમે ઘરમાંથી બહાર ન નીકળી શકો, તમે તમારી મરજીનું કાંઈ ન કરી શકો, તમે તમારા પરિવારના ન બની શકો, તમે જીવનમાં કોઈ સારું કામ ન કરી શકો. એવા ગુલામ તમને ડ્રગ્સ બનાવે છે. અને એની સામે ઝુંબેશ ઉઠાવવાનું આજે સરસ મજાનું કામ થઈ રહ્યું છે. એના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. મિત્રો, સરે ઘણી બધી વાતો કીધી કે આપણે 75 જેટલા પાકિસ્તાનીઓને ભારતમાં ડ્રગ્સ મોકલતા અટકાવ્યા છે, પકડ્યા છે, જેલમાં પૂર્યા છે અને હજારો કિલો ડ્રગ્સ આપણે પકડ્યું છે, ભારતમાં આવતા અટકાવ્યું છે. અને જેવી રીતે હર્ષભાઈએ કહ્યું કે એની માટે ખૂબ મોટા અભિનંદન આપણે ગુજરાત પોલીસને આપવા જોઈએ. એનું એક ખાલી કારણ આપું. મિત્રો, બહાદુરી કોને કહેવાય? કરેજ કોને કહેવાય? કરેજ ઇઝ નોટ ધી એબ્સન્સ ઓફ ફિયર. જે વ્યક્તિ બહાદુર છે એને ડર નથી લાગતો એવું નથી. ઇટ ઇઝ અ કોન્શિયસ ડિસિઝન. એક નિર્ણય લે છે એ વ્યક્તિ કે મારા ડર કરતા મારે જેનું રક્ષણ કરવાનું છે, મારે જેની સેવા કરવાની જ ને, એમનું હિત વધારે મહત્વનું છે. એટલા માટે મારે મારો ડર સાઈડમાં મૂકીને પણ આગળ વધવું પડશે. સામે ગોળીઓ ચાલતી હોય એની સામે મારે ઊભું રહેવું પડશે અને કદાચ જીવ પણ આપી દેવો પડે તો આપી દેવો પડશે, પણ મારા દેશમાં હું ડ્રગ્સ આવતા અટકાવીશ. અને એ કામ આપણી પોલીસ ફોર્સ કરી રહી છે. એકવાર એની માટે જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, ડ્રગ્સ એક પ્રકારનું ટેરરિઝમ છે. ઇતિહાસ આનો સાક્ષી છે. અત્યારથી નહીં, હજારો વર્ષોથી જ્યારે કોઈ એક દેશ બીજા દેશને બળથી ન જીતી શકે, આર્મીથી ન જીતી શકે, બારૂદથી ન જીતી શકે, ત્યારે નશાથી જીતવાનો પ્રયત્ન. એ દેશમાં ધીરે 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 નશો મોકલે, યુવાનોને ખોખલા કરી નાખે, દેશની ઇકોનોમી પડી ભાંગે અને પછી એ દેશ પર ચડાઈ કરે. આપણા જે તોફાની પાડોશીઓ છે એ લોકો આપણને સરહદ ઉપર કાંઈ જ નથી કરી શકતા. ડિરેક્ટલી આપણી સાથે આપણો વાળ પણ વાંકો નહીં કરી શકે. આપણું ખૂબ મજબૂત નેતૃત્વ બેઠું છે, આપણો વાળ પણ વાંકો નહીં કરી શકે. એટલે ધીરે 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 ડ્રગ્સથી ભારત દેશની યુવા પેઢીને ખોખલી કરવાનું કામ કરે છે. પણ જ્યાં સુધી યુથ નેશન જેવા ગ્રુપ્સ છે ત્યાં સુધી એ કામ એટલી આસાનીથી નહીં કરી શકાય. જેવી રીતે દેશની સરહદ પર આર્મી અને પોલીસ ફોર્સ દેશની રક્ષા કરે છે, ડ્રગ્સને ભારતમાં આવતા અટકાવવાનો પ્રયત્ન કરે છે, ડ્રગ પેડલર્સને પકડવાનો પ્રયત્ન કરે છે, એવી જ રીતે આ એક સોશિયલ આર્મી સમાજની વચ્ચે રહીને સેના જેવું કામ કરી રહ્યા છે. એકવાર યુથ નેશનના તમામ સભ્યો માટે જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, એક સર્વેના હિસાબથી, કારણ કે ઇન્ટરનેટના માધ્યમથી ઘણા બધા લોકો આની સાથે જોડાયેલા છે એટલા માટે હું હાઇલાઇટ કરવા માંગીશ કે એક સર્વેના હિસાબથી ભારત દેશમાં 550 થી 750 લોકો ડ્રગ ઓવરડોઝથી મૃત્યુ પામે છે. બહુ મોટો આંકડો કહેવાય. અને એવા 60 લાખ જેટલા લોકો છે કે જેમને કોઈ પ્રકારની મેડિકલ હેલ્પની જરૂર છે કારણ કે એ લોકો ડ્રગ યુઝ કરે છે. 60 લાખ. 3 કરોડ એવા પરિવારો છે કે જે ડ્રગ્સને કારણે પરેશાન થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ડ્રગ્સ લેવાનો નિર્ણય કરે છે ત્યારે એનું આખું પરિવાર, જેનો કોઈ જ વાક નથી, એ બધા હેરાન થાય છે, આર્થિક રીતે, સામાજિક રીતે, બધી રીતે.
અને 80% લોકો જે ડ્રગ્સ યુઝ કરવા માટે આગળ વધે છે, શરૂ કરે છે, એટલા માટે આગળ વધે છે કારણ કે એમને એકલતા થાય છે, એમને એકલાપણું લાગે, એમની સાથે કોઈ વાત નથી કરતું. એટલા માટે એક છેલ્લો મેસેજ આ માધ્યમથી બધાને આપવા માંગીશ કે ઘરમાં પરિવાર ભાવના, એકબીજા સાથે બેસીને શાંતિથી વાત કરવાની ભાવના, કે બધા પોતપોતાની તકલીફો બે ઝીઝક એકબીજા સાથે શેર કરી શકે, એક એવી ભાવના ઊભી થાય, એનો આપ સૌએ હરેક ઘરમાં પ્રયત્ન કરવો જોઈએ. અને આ એક જ એવો મોટો ખતરો છે જેને આપણે ઘરમાં બેઠા ટાળી શકીએ છીએ, તો કેમ નહીં. ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય હિન્દ.